હવે રાતના ખોદવા માંડ્યા, 12 સાડા 12 થયા ત્યાં તો તમે જુઓ આમ સરેરાશ ઓલી શેર ફૂટવા માંડી. તો એ ગામની બહાર ભૂવા રહેતા હતા. એને એમ થયું કે જો આ ગામમાં પુષ્ટિ માર્ગ આવી ગયો તો અમારો ધંધો, સાચું કે ખોટું મારવાલા? એટલે 3 જણા ભેગા થઈને કૂવો ખોદાતો તો ન્યા આવ્યા. સમજાય છે ને? એક હતો આમ જેને કહેવાય ને આમ પટિયા બટિયા પાડેલા, આંખમાં મેં સાંજેલી ને ટી શર્ટ ને અંદર બેલ્ટ ને આમ કૂવો ખોદે ને પછી આમ પરસેવો પેતરાથી કાઢે. બુઆ સમજી ગયા કે આ આપણા કામનો છે. બીજા બધા તો ઊંધું ઘાલીને કામ કરે છે. ઓલાને બોલાવ્યું, અહીંયા શું તમારા લોકોની ઉંમર છે આવા કૂવા ખોદવાની, આવા ઠાકોરજી પુષ્ટ કરાવવાની, બ્રહ્મસંબંધ લેવાની? નાટક જોવા જવાય. અને અમે તમને એવા પિક્ચરની વાત કરશું ને જોઈને ગાંડા થઈ જશો. બાર ખવાય, આ ઉંમર પાછી નહીં આવે. એટલે ઓલા 4-5 હતા ને એને જોયું કે આ ભુવા કાકા કાંઈક બીજી વાતો. બધાય ગયા, ભુવા કાકા શું કહેતા હતા? ગાંડા થઈ ગયા જ ગાંડા, ગામે ગાંડું જ. કાલે બધાય મારી ભેગા શેરમાં લો, બધાયને લઈ જાઓ પિક્ચર જોવા, જિંદગીમાં નહીં જોયું હોય. એટલે એક હતો ને એણે શું કીધું, ભુવા કાકા અમે તમારી ભેગા જરૂર આવશું, પણ કાલે અમારા ઘરે તમે જમવા આવો ને 3 ભુવા. બોલો કે આપણું કામ થઈ ગયું. જીજીએ બહુ સરસ કહ્યું હતું, પણ હું તમને 1 મિનિટમાં કહીને આ પ્રસંગના વિરામ આપું છું. બીજા દિવસે 3 ભુવા આવ્યા. મા બાપને કે તમે ખેતરે જાઓ, આજે ભાથું અમે લઈ આવશું. ઓલા કૂવામાં મીઠું જળ નીકળ્યું તો મારા વાલા, 20 વર્ષનું ખારું નીકળતું હતું ને, આ લોકોએ ખોદ્યું. 4:30 વાગે મીઠી સરવાણી ફૂટી. દોડ્યા બધાને એમ કે જે તો પોઢેલા હશે. વલ્લભકુળ લગભગ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય. અમે ચંપારણ જે ભેગા ગયા હતા ત્યાં 3:30 ઉઠ્યા. તો જે સર્વોત્તમ કરતા હતા ને સાક્ષી બધાય, જે મારી હાથ તમે હતા, આપણે બધાએ જોયું. તો જે તો 3:30 ઉઠીને સ્નાન કરીને કેમ દોડતા આવ્યા? એ જે મીઠું જળ નીકળ્યું, પણ અમારાથી ચખાય નહીં ને. તો કે તમને ખબર કેવી રીતે પડી મીઠું જ? જ્યાં અમે કૂવો ખોદતા ને જે એ જળ સરવાળી ફૂટતી ને અમારા ઉપર પડે ને તો અમને બળતું હતું. પણ આ જળ નીકળ્યું ને જે સરવાળી ફૂટીને તો આમ એવી ઠંડક થઈ, અમે સમજી ગયા મીઠું છે. પણ આપ ચાખો તો કે જારીજી પહેલાં એ જળ નહીં ભરાશે. લઈ આવો. બધા એકબીજાની સામું જોવા માંડ્યા. હજી અમે સ્નાન નથી કર્યું. અમે બધા કૂવો ખોદતા આપને સારા સમાચાર દેવા આવ્યા છે. જે કે આખી રાત તમે જે શ્રમ કર્યો ને, આ પરસેવો પડ્યો ને, એમાં તમારું સ્નાન થઈ ગયું. જળ ભરી આવો. જળ ભરી આવ્યા. મંગળ ભોગમાં જારીજી ભર્યા મારા વાલા, અને બધાએ લીધું. એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો, સુન ગોકુલ કે નાથ. એવું સુંદર મીઠું જળ. હવે જે વાત કરવી છે આ ભુવાની કરવી છે. ઓલા જમવા આવ્યા, સરસ મજાનો બાચોટ બીજાયો 3. અરે ભુવો કે વાહ વાહ. થાળી પીરસી, સ્ટીલની નવી થાળી, સ્ટીલનો વાડકો, સ્ટીલની ચમચી, બધું નવું નેપકિન. ભુવા કાકા કે આ મેળ પડી ગયો. આ વર્ણાગ્યા 25 આપણી બાજુ છે ને, ગામ જખ મારે. હવે સાંભળો પુષ્ટિ માર્ગની પરાકાષ્ઠા. પીરસું શું ખબર છે?
અઠવાડિયાની હળી ગયેલી મોસંબી અંદર વાસ મારે, જીવડા ખદબદે, બગડેલું દૂધ એની અંદર કીડીઓ ખદબદે, કેળાની અંદર ઈયળો ખદબદે, આ બધું પીરશું. ભુવા કાકા કે તમે શું સમજો છે તમારા મનમાં? કાકા કાંઈ ભૂલ થઈ ગઈ? નવી થાળી, નવો વાડકો, નવી ચમચી, બાજોટ પાથરો, આ પીરશું કેમ? ભુવા કાકા તમે અમને રાતના સમજાવતા હતા ને કે યુવાનિયાઓએ ભક્તિ ના થાય, ભક્તિ તો ઘરડા જ કરે, સેવા તો ઘરડા જ કરે. કાકા ઘરડા થાય ને ત્યારે નાકમાં લેટ આવે, કાને સંભળાય નહીં, મોઢામાંથી ને થૂક ઉડે, હાથ ધ્રુજે. કાકા ત્યારે સેવા થાય નહીં. આ મોસંબી, આ કેળા, એના જેવી દશા અમારી થાય ત્યારે સેવા ના થાય. સેવા તો યુવાનીમાં જ થાય. અને આજ પછી અમારા ગામમાં તમે એન્ટ્રી લીધી છે ને તો આ 25 જણા તમને છોડશે. મહેરબાની કરીને નીકળો. એક ગામમાંથી ભુવા ગયા પછી પાછળ વાળીને જોયું અને 17 જણાના ઘરે ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. મારા વાલા, હવે અહીંયા વિરામ આપીએ. બસ મારે એટલું જ કહેવું છે. जब तन की आंखें खुलती है तो संसार दिखता है. जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. बस આપણે બધાએ તનની આંખો અત્યાર સુધી બહુ ખોલી. મને આ ભાવે, મને આ ગમે, હું આ નહીં ખાઉં, હું આને યારે નહીં બોલું, આ વિચિત્ર છે, અહીંયા મારથી નહીં રહેવાય. આ તનની આંખો છે. પણ મનની આંખો, મારું મનડું મનમોહનમાં, મને ગમતું નથી રે ભવનમાં. મારું મનડું મનમોહનમાં, મને ગમતું નથી રે ભવનમાં. જો એકવાર મીરાબાઈ કહે છે ને, મુખડું મેં જોયું તારું, સર્વ જગત થયું કારું. મુખડું મેં જોયું તારું, સર્વ જગત થયું કાર. હવે હું તો બડભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે મોહન. બસ સત્સંગને વિરામ આપીએ. મારે ખાસ એ કહેવું છે, હું એકવાર જ્યાં જાઉં ને જલ્દી બીજી વાર જવાનું થતું નથી. અને હવે તો ખાસ થોડી તબિયતની અનુકૂળતા નથી, થોડા ઉમ્ર કા તકાજા છે, પણ આ સુરેન્દ્રનગરના તમારા બધા વૈષ્ણવોનો પ્રેમ, ગિરિરાજ બાવાની અમી દ્રષ્ટિ અને તમારા ટ્રસ્ટી નિલેશભાઈનો આગ્રહ કે ફરી બસ લઈને આવવાનું મન થયું, તો હું તમારા બધાનો ઋણી છું. આભાર કોનો મનાય? જેનો ભાર લાગતો એનો. મને તમારો ભાર નથી લાગતો મારા વાલા, તમારા ઉપર ભાવ આવે છે. જેના ઉપર ભાવ આવે ને એને ભગવાનના દર્શન થાય, અને ભાર લાગે ને એને વજન ઓછું કરવું પડે. હું તમારો ભાવ લઈને જઈશ, ભાર લઈને નહીં જાઓ. તો તમારા બધાનો આભાર માયના સિવાય બસ ફરી ફરી ગિરિરાજ બાવા અમને બધાને બોલાવે અને તમે બધા આવો ને આવો પ્રેમ રાખો.
જુઓ, પૂરનું પાણી નદીમાં આવે ને મારવાલા, એ પીવાના કામમાં ન આવે, એ જારીજી ભરવાના કામમાં ન આવે, એ સામગ્રીના કામમાં ન આવે, પણ ખડખડ વહેતી 12 મહિના નદી હોય ને એનું પાણી શુદ્ધ હોય, સરસ હોય, કોમળ હોય, મીઠું હોય, મધુરું હોય, પવિત્ર હોય. તો તમારા બધાના હૃદયનો ભાવ એવો શુદ્ધ છે, સરસ છે, પવિત્ર છે, મધુરો છે, મીઠો છે. આ ભાવ આવો ને આવો રાખજો. અમારા તરફ અભાવ ન લાવતા. આપણા બધા ઉપર કાયમ ઠાકોરજીનો પ્રભાવ પડે, પણ ઘરમાં બિરાજતા હોય. કેટલાને ઘરે બિરાજે? હાથ ઊંચો કરો. ક્યાં બાત હે, ક્યાં બાત હે. ચલો, મારો ફેરો સફળ. અને કેટલાની ઈચ્છા થઈ છે પુશ કરાવવાની? હાથ ઊંચો કરો. ક્યાં બાત હે, ક્યાં બાત હે. પાકું ને? તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો એવો પ્રભાવ પડે, જીવનમાં ક્યારેય અભાવ ન આવે અને આપણો સ્વભાવ સુધરી જાય, પ્રભુને લાયક બની જાય. હે શ્યામ, તારી બંસી બની બજવું છે મારે. હે શ્યામ, તારી બંસી બની બજવું છે મારે. એમાં સુર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. એમાં સુર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું. આજે નિલેશભાઈના ઘરે ગયા, આરામ કર્યો, ચા પાણી પીધા, એ એટલા વિહવળ થઈ ગયા. એમણે મને એક વાક્ય સરસ કીધું, હું ભેગું લઈને જઈશ. એ કે દ્રવ્ય ખર્ચીએ ને એ સામે પ્રભુ નથી જોતા, પણ અહીંથી શું લઈને જઈએ છીએ? ભાવ. તો તમે અહીંથી ભાવ અમને આપીને ગયા અને લઈને જાઓ છો, એનો મને આનંદ છે. હવે નિલેશભાઈને કહીએ કે મને જે ધોળ ગમે છે, ઓલું શ્યામ, હા હા. અને અમારા મિલનભાઈ પણ અમદાવાદના એક સરસ દોડ ગાય ને આપણે બધા રાસ લઈ વિરામ આપીએ. આ તમે બધા કંઈક જાદુ કર્યું છે, જવાનું મન નથી થતું, પણ આ જાદુ મને ગમે છો. ભલે ઓલા કેલાલ ખોટું ખોટું જાદુ કરે ને તો એ મજા આવે, પણ તમે બધા કેલાલ જેવા નથી, બધા મારા લાલ છે. એક મિનિટ.